સુરતના હજીરા ખાતે આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે ગણપતિ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ। સુરતના હજીરા ખાતે આવેલ પાલ આરટીઓની બાજુમાં શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલ ખાતે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ગણપતિ પ્રાગટ્ય દિવસની મંગળવાર 13મી ફેબ્રુઆરીના રોજ ઉજવણી કરાઈ। વેદ પંડિતો દ્વારા ભવ્યથી ભવ્ય ગણેશ યજ્ઞનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું। તો આ માંગલિક પ્રસંગે યજ્ઞ તથા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। સુરતના હજીરા ખાતે આવેલ પાલ આરટીઓની બાજુમાં શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર સંકુલ ખાતે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ગણપતિ પ્રાગટ્ય દિવસની મંગળવાર 13મી ફેબ્રુઆરીના રોજ ઉજવણી કરાઈ। વેદ પંડિતો દ્વારા ભવ્યથી ભવ્ય ગણેશ યજ્ઞનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું। તો આ માંગલિક પ્રસંગે યજ્ઞ તથા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। નીતિન મહેતા સિદ્ધિવિનાયક મંદિર અન્નપૂર્ણા સંકુલ તાપી તટે આવેલા ભવ્યાથી ભવ્ય મંદિર અને આજે એક સરસ મજાનો શુભક સમન્વય કે જે માઘી ગણેશ કહેવાય મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે એવો મહા મહિનાની શુક્લ પક્ષની ચોથ એટલે કે વિનાયક ચોથ, આ વિનાયક ચોથને દિવસે ગણપતિનો પ્રાગટ્ય દિન કહેવાય। એ પ્રાગટ્ય દિને પાલ સ્થિત આ સિદ્ધિવિનાયક મંદિરમાં ભવ્યાથી ભવ્ય ગણેશ યાગનું આયોજન રાખવામાં આવ્યું છે। આ ગણેશ યાગમાં લગભગ 125 જેટલા યુગલો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એમાં બેઠા છે। ભગવાન ગણેશ એમની દરેકની મનોકામના પૂર્ણ કરે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। મિત્રો, આ સિદ્ધિવિનાયક મંદિરમાં આમ કહીએ તો ચાલે કે સુરત શહેરમાં પ્રથમ વખત આ રીતે માઘી ગણેશના ઉપક્રમે આવો મોટો ગણેશ યાગ યોજવામાં આવ્યો છે। કારણ કે મહારાષ્ટ્રમાં તો આ બધા કાર્યક્રમો થતા જ હોય, પણ હવે સુરત શહેરમાં પણ ગુજરાતીઓ ઉપરાંત મહારાષ્ટ્રની પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા વસવાટ કરે છે। ત્યારે આ માઘી ગણેશનો ઉત્સવ આજે આ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવાઈ રહ્યો છે। લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ દિન પ્રતિદિન વધી રહી છે। સવારે 6 વાગ્યાથી લઈને હજારો વ્યક્તિઓ આ દર્શન માટે પધાર્યા હતા અને દિવસ દરમિયાન પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શને પધારશે। જય ગણેશ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।